સર્વે હરિભક્તોને ધવલ વેકરિયાના જય સ્વામિનારાયણ. અવાજ તો આવો જય સ્વામિનારાયણ સિંહ જેવો જો આપણે સહજાનંદી સિંહ છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે રેડી. હું આજે તમને મા બાપ વિશે કહેવા માંગુ છું. આજના જમાનામાં સંસ્કૃતિ એવી આપણે પશ્ચિમી સંસ્કૃતિ એવી અપનાવતા ગયા છે કે મા બાપને આપણને ખબર નથી રહેતી કે પહેલાના જમાનામાં કેવું હતું ને હાલના જમાનામાં કેવું થાય છે. હાલના જમાનામાં તમે જોવો તો મા બાપ હોય, છોકરો અલગ રહેતો હોય, મા બાપ અલગ રહેતા હોય. એની રૂમ અલગ હોય, એની છોકરાની રૂમ અલગ હોય, એનું ઘર અલગ હોય, એના બાપાનું ઘર અલગ હોય, જમવાનું અલગ હોય, બધાની વસ્તુ બધી ક્રિયામાં અલગ, મા બાપ અલગ. નાનપણથી જ્યાં લગી લગ્ન ન થાય એ એક વસ્તુ આશ્ચર્ય જેવું છે કે લગ્ન થઈ જાય એટલે તરત જ છોકરાનું બધું અલગ જ થઈ જાય. કેમ કે માવડીઓ હોય ત્યાં લગી પછી હોવડીઓ થઈ જાય, સીધો માવડીઓમાંથી સીધો હોવડીઓ થઈ જાય. એવી સંસ્કૃતિનો વાયરો લાગે છે. પહેલાના જમાનામાં એવું નહોતું. 5-5 પેઢીઓ હોય ત્યાં લગી ભેગા હાલતા હોય, ભેગા વ્યવહાર હોય, એક થાળીમાં જમતા હોય. હવે તો જુઓ તમે, 2 ભાઈ હોય તો જુદા. હવે જાજુ ચાલતું નથી. એનું કોઈ પણ જો મોટું કારણ હોય ને તો આ પશ્ચિમી સંસ્કૃતિ છે. બીજું કે આપણે શાસ્ત્રો વાંચન આપણું ઘટ્યું છે. પહેલાના જમાનામાં શાસ્ત્રો વાંચતા. બીજી વાત કે આપણે મા બાપની પાસે બેઠી અને જ્ઞાન મા બાપે પૂછતા પણ બટ આજે શું કર્યું, સ્કૂલે શું ભણાવ્યું, એવું બધું પૂછતા આપણને છોકરાઓને આપણે પાસે રાખીને, અથવા એવા સંતોની સાથે લઈ જતા. હવે એ બધું ઓછું થતું ગયું છે ધીરે ધીરે. શાસ્ત્રોમાં આપણને વાંચવામાં રસ નથી બહુ. આપણે શાસ્ત્રો નથી વાંચતા. બીજું ત્રીજું મોબાઈલમાં કામમાં તેમાં પડ્યા રહીએ છીએ આખો દિવસ. શાસ્ત્રોનું જ્ઞાન કોઈ લેતું નથી. અથવા પપ્પાની જોડે કે 5-10 મિનિટ આપણે બેસતા નથી પગ વળે, અને પપ્પા પણ પૂછતા નથી કે છોકરા શું કર્યું આજે. બહુ ઓછા જોવા મળે છે કે છોકરાને પૂછતા હોય સાંજે કે આજના દિવસમાં શું કર્યું છોકરા. પહેલાના જમાનામાં એવું હતું, રાત્રે દાદીમાં વાર્તા સંભળાવે, છોકરો સુવે, વાર્તામાં મોટા મોટા પરચાઓ કરે, શિવાજી પ્રતાપ હોય, મહારાણા પ્રતાપના હોય, એવા બધા પરચાઓ કહેતા. હવે એવું કોઈ કહેતું નથી, હવે કોઈ વાત જ નથી કરતું. ત્યાંથી સુરવીરતા કહે. કેમ કે મહારાણા પ્રતાપ જે અખાડા ખેલા હતા બધા એવા જનુની વાળા જે હતા હોસાવાળા એ જ વયા ગયા છે. કેમ કે હોજો આવો જો ક્યાંથી નાનપણમાંથી જેમ છોડ હોય એને જે પાણી પાયું હોય અને એ જે તાકાત થઈ હોય ને એ નાનપણની તાકાત હોય. એવી નાનપણ જેવું જો આપણે કેળવીએ, નાનપણ જેવું હોય, બાળપણનો જે છોડ હોય ને એને જેમ વાળો એમ વળી જાય. એમ જો આપણે નાનપણથી આપણા છોકરાઓને સારા સંસ્કાર આપ્યા હોય ને તો પછી છોકરો આપણને સાચવે. એમાં 101% ગેરંટી હોય કે આપણા છોકરો આપણને સાચવવાનો છે. ક્યારે પણ આપણે પણ થોડું ધ્યાન રાખવું પડે. આપણો છોકરો શું કરે છે, કઈ ક્રિયા કરે છે. હવે એક દાખલો આપો તમે કે સ્કૂલમાં કે કોલેજમાં છોકરો ભણતો હોય, પછી એના મા બાપને ઘરે આવે, મોટો હોસ્પિટલમાં અથવા એન્જિનિયર થઈ જાય કે ડોક્ટર થઈ જાય, પછી એ બાપા કઈ કહે ને તો અત્યારે એમ કે બાપુજી તમે ત્યાં ન હાલો, તમે ન હાલો. કેમ કે એમાં બધા મોટા મોટાની વેઠા હોય. મારી થોડીક એમાં નીસું બતાય અત્યાર લગી મેં હાંચવું પણ ક્યારે એમ કે છોકરો હાયરે આપણે સંસ્કાર આપ્યા હોય, થોડો ઘણો રાખ્યા, હાયરે સંતો જોડે લઈ ગયા હોય પહેલાથી કે સંતો જોડે મંદિરે આવતો કર્યો હોય તો પછી ક્યારેય એવું ન બોલે. પણ મંદિર જ ન દેખાડ્યું, સંતો જ ન દેખાડ્યા હોય અને ક્યાંય આપણે લઈ જ ન ગયા કે બતાવ્યું ન હોય એવું, તો થોડું ઘણું એવું રહેવાનું છે. સંતો જોડે જે મળે છે ને એ ક્યાંય નથી મળતું. સંતો જોડે બધી વસ્તુ શીખવા મળે. સંસારી મળે અને સત્સંગની મળે. આપણને બધી વસ્તુ ને 2 હોય ને વસ્તુ એટલે બધું થઈ જાય. સંસારની વસ્તુ અને શાસ્ત્રોક્ત નોલેજ બધી વસ્તુ મળે છે અહીંયાથી. અને સંતો જોડે રહેવ ને તમે, અને એટલે સંતોમાં જો હેત થાય ને તમને તો તમને બધી વસ્તુ શીખવા મળે. ટોટલી વસ્તુ, રસોઈથી માંડીને કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે મહારાજની પ્રાપ્તિ, કેવી રીતે ભગવાન અનંતકોટી બ્રહ્માંડનો માલિક જે આપણને મળ્યો છે એની પણ પ્રાપ્તિ કેવી રીતે કરવી ને એ સંતો આપણને બતાવે. એટલે સંતોનો સમાગમ થાય એટલું વધારે સારું છે, બહુ સારું. અને જે પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો આવ્યો છે જે એનું થોડુંક બસવું, જે મોબાઈલના જે આપણે ખોટો બિનજરૂરી ઉપયોગ કરતા હોય એમાંથી થોડુંક બહાર નીકળીને થોડુંક શાસ્ત્રો આપણે જ્ઞાન લઈએ, નોલેજ લઈએ તો આપણા જીવનમાં પણ સારું છે. અને જે સંતો જે દાખલો કરે છે એ દાખલાનો આપણે 1-2% પણ આપણા જીવનમાં જો ઉતારીએ ને તો એ સંતોનો પણ દાખલો સફળ થાય અને તમારો દાખલો સફળ થાય. અને જો આપણો દાખલો સફળ થાય ને તો અક્ષરધામનો દ્વાર ખુલી જાય તો આપણને ત્યાં જવાનો માર્ગ મળી જાય. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. સરસ, એક જોરદાર તાલીથી